નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા અને આજે આપણે વાત કરીશું ફી વધારા અંગે. કાગળો પર તો નહીં રહી જાય ને આ કાયદો? પ્રાથમિકમાં 15,000 તો તમારે એનું વ્યાજબીપણું ડિસ્ટ્રિક્ટ રિટાયર્ડ જજની સમિતિને વ્યાજબીપણું દર્શાવવું પડશે. તો ફી નિયમન વિધેયકનો અમલ શા માટે નહીં? પહેલા આપણે એ બાઇટ આપણે સંભળાવવા ઈચ્છીશું જે શિક્ષણ પ્રધાને કીધું હતું. સાંભળો પહેલા. જે વાર્ષિક 15,000 રૂપિયા ફી લેતા હશે એવા પ્રાથમિક શિક્ષણનું કામ કરતા હશે એમને મુક્તિ છે. 15,000થી વધારે તમારે લેવી છે ફી પ્રાથમિકમાં 15,000 તો તમારે એનું વ્યાજબીપણું ડિસ્ટ્રિક્ટ રિટાયર્ડ જજની સમિતિને વ્યાજબીપણું દર્શાવવું પડશે. માધ્યમિકમાં 25,000 રૂપિયા અને ઉચ્ચ માધ્યમિકમાં 27,000 તમારે આ જ લેવલમાં તમે લો છો તો તમારે માત્ર એક એફિડેવિટ કરીને આ કમિટીને આપવાનું છે કે પ્રાથમિકમાં અમે 15,000 રૂપિયા લઈએ છીએ. તો વ્યાજબીપણું દર્શાવવું પડશે તેવું શિક્ષણ પ્રધાનનું કહેવું છે. પરંતુ વાલીઓને ચિંતા થઈ રહી છે કે શું આ કાયદો કાગળ પર તો નહીં રહી જાય ને? ગુજરાત વિધાનસભામાં ફી રેગ્યુલેટરી બિલ પસાર કરી દેવામાં આવ્યું ત્યારે આ બિલને લઈ અને કેટલીક મૂંઝવણો પણ ઊભી થઈ ગઈ છે. તો એઓએસ 5 દ્વારા ખાસ બેઠક બોલાવવામાં આવી હતી ને જેમાં સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમામ શાળાઓ પ્રથમ 3 માસની ફીમાં કોઈ ઘટાડો કરશે નહીં. તો આવેલા નિર્ણય બાદ જે ફી નક્કી થશે તે પ્રમાણે બાકીની ફી વસૂલવામાં આવશે. તો હાલ પૂરતી કોઈ રાહત વાલીઓને મળવાની નથી તેવું તદ્દન આજે મીટિંગ થઈ છે. મીટિંગ બાદ જે સંચાલકોનું કહેવું છે તેમાં સ્પષ્ટ વાત આ રજૂ કરવામાં આવી છે. દરેક સ્કૂલોએ એવું નક્કી કર્યું છે કે પહેલો જે હપ્તો છે એ હપ્તો વાલી પાસેથી લીધા પછી જે ફી કમિટીનો ફાઇનલ ડિસિઝન આવે એ પહેલા હપ્તામાંથી બાદ કરીને બાકીના 3 હપ્તા છે એ ડિસિઝન પ્રમાણેના ટોટલ આખા વર્ષનું થઈ જાય એ રીતે લેવાશે. એટલે વાલીઓને કોઈ ડરવાની જરૂર નથી. અમે તો જાહેરમાં એમ કહીએ છીએ કે વાલીઓને એમ લાગતું હોય કે આ શ્રેષ્ઠ બિલ છે તો અમે એના માટે ખૂબ રાજી છીએ. કારણ કે શાળાઓ અને વાલીઓ એ જુદા નથી. તો સંચાલકોનું કહેવું છે કે શાળા અને વાલીઓ જુદા નથી. તો પછી આ મહાયુદ્ધ રસ્તા પર શા માટે થઈ રહ્યું છે તે સવાલ પૂછવાનો પ્રયત્ન કરીશું. અને આખરે શિક્ષાનો ઉદ્દેશ શું છે? આ મોટો સવાલ છે. આ સવાલ સાથે આગળ વધીશું ચર્ચામાં. આપણી સાથે જોડાયા છે ડોક્ટર જગદીશ ભાવસાર, નેતા ભાજપ. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. એનએસયુઆઈ નેતા આપણી સાથે જોડાયા છે ભાવિક સોલંકી. ભાવિકભાઈ, આપનું પણ સ્વાગત છે. શિક્ષણવિદ કિરીટભાઈ જોશી પણ જોડાયા છે. કિરીટભાઈ, આપનું પણ સ્વાગત છે. પ્રતિનિધિ શાળા સંચાલક મંડળ અર્ચિત ભટ્ટ જોડાયા છે. અર્ચિતભાઈ, આપનું પણ સ્વાગત. પૂજા પ્રજાપતિ જોડાયા છે. પ્રતિનિધિ વાલી મંડળ. પૂજાબેન, આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. પહેલા જગદીશભાઈ, આખરે આ કાયદો શું કહે છે અને અમલ શા માટે નહીં? પહેલો સવાલ આપને કરીશું. જો રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભાની અંદર સ્વનિર્ભર શાળાઓ જે છે એ સ્વનિર્ભર શાળાઓ વાલીઓ પાસેથી જે ફી વસૂલ કરતા હતા એના ઉપર નિયમન મૂકવા માટે એક કાયદો પસાર કર્યો છે. સરકારે બહુ સ્પષ્ટ ગાઈડલાઈનો પણ આપેલી છે. આ પરિસ્થિતિ નિર્માણ સંધ્યાબેન થઈ અનેક સ્કૂલો જેમાં સગવડનો અભાવ હોય, જેમાં શિક્ષકનો અભાવ હોય અને વાલીઓ પાસેથી મોંઘી દાટ ફી સહન ના થઈ શકે એટલી ફી વિવિધ માર્ગોએ ફી એ લેવામાં આવતી હતી. સમાજ જીવનના અંદરથી સમયે પ્રતિવર્ષ જ્યારે આ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ જ્યારે પ્રવેશની મોસમ ચાલુ થાય ત્યારે સમાજ જીવનમાંથી અનેક વાર આ પ્રકારની ફરિયાદો શાળા સંચાલકો સામે, શાળાના ફી વધારા સામે ઊભી થતી હતી. એટલે કંઈક નિયમન, કંઈક કંટ્રોલ એના ઉપર હોવો જોઈએ. અને સરકારે બહુ જ સામી ચૂંટણી છે
જેમ આપણે સામી હોળીએ કંઈ કામ ન કરીએ, આ સામી ચૂંટણી છે, તેમ છતાંય સમાજના હિતના અંદર ખૂબ જ સમાજને ઉપયોગી, એમાં શાળા સંચાલકો સરકારના દુશ્મન જેવું નથી, એને સ્લેબ પણ બહુ વ્યવસ્થિત સ્લેબ પાડે છે. કેટલીક જે સ્કૂલો જે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી હશે એ આનાથી વધારે ફી લેતી હશે. એટલે ક્યાંક એવા સંચાલકોને સફળ, પણ રાજાભાઈએ બહુ રેશનલી એપ્રોચ કર્યો કે ભાઈ અમે પણ તૈયાર, સરકાર, વાલી, નહીં, પણ એ લોકોનું એવું કહેવું છે કે આ જે અમલ છે આ લાગુ કરો એ 18-19ના વર્ષમાં લાગુ કરો, 17-18ના વર્ષમાં નહીં. તો આ અંગે આપનું શું કહેવું છે? હજી પણ વાલીઓની જે ચિંતા છે શૈક્ષણિક સત્ર, સંધ્યાબેન, શૈક્ષણિક સત્ર પ્રારંભ થાય જૂનના અંદર. આ પણ એક ખોટી પ્રેક્ટિસ શિક્ષણ જગતના અંદર કે ભાઈ ડિસેમ્બરથી જૂન મહિનાનું એડમિશન ઓકે કરી દેવાનું, વાલીને બોલાવીને એના ઇન્ટરવ્યુ લેવાના. આવી જે ગિમિક્સ જે ચાલતી હોય છે એના ઉપર કંટ્રોલ બી જરૂરી છે. તમે બહુ સારી વાત કરો છો કે કંટ્રોલ જરૂરી છે, લાવશે કોણ? સરકાર લાવશે. 17-18ના શૈક્ષણિક સત્રથી આ લાગુ થશે. સરકાર આખી એની તમામ વ્યવસ્થાઓ, તમામ કમિટીઓનું નિર્માણ કરશે, રખે નહીં. સંધ્યાબેન, હું તમારા માધ્યમથી, તમે ખૂબ જ પ્રોપર સમય આ ચર્ચા ઉપાડીએ, તમારા માધ્યમથી સમાજને હું સ્પષ્ટ કરવા માંગુ છું, સરકાર ક્યાંય નિર્ધારિત કરેલ માર્ગમાંથી વિચલિત થવાની નથી. સરકાર સમાજના હિતમાં જે પણ પગલા, આપને નોટબંધીની ખબર છે, સમાજના હિતના અંદર એમ આ સરકાર, રાજ્ય સરકારે જે પગલું લીધું એમાં ક્યાંય વિચલિત થવાની નથી. સમાજની સુખાકારી વધે, સમાજનું શોષણ અટકે અને બેફામ નફાખોરી, સરકારે કેટેગરી કરી વિધેયકના અંદર અનેક સ્થાનો પર સંધ્યાબેન લખ્યું છે, નફાખોરી શબ્દ લખ્યો છે, જે નફો કરવા માટે આ પવિત્ર વ્યવસાયના અંદર આવી ગયા છે અને શિક્ષણનું ધનોત્પલોત કાઢવા નીકળ્યા છે, એવા લોકો સામે લાલ આંખ કરવાની આવશ્યકતા હતી અને સરકારે માર્ગે આગળ સમાજે પણ સરકાર આપવો જોઈએ, સંચાલકોએ પણ સરકાર આપવો જોઈએ, વાલીઓએ પણ એ લોકોની જે ચાલો જે હોય છે, જે અનેક વ્યૂહાત્મક ચાલો જે બાળકોના પાસેથી, વાલીઓ પાસેથી પૈસા ખંખેરવાની, એમાં સરેન્ડર થવું જોઈએ નહીં અને એક શુદ્ધ વાતાવરણ સરકારનો પવિત્ર પ્રયાસ એના અંદર સપોર્ટ કરવો જોઈએ. ઓકે, મારો સવાલ એ હતો, પછી બીજા કેસ પાસે પણ જઈશું આપણે, કે જે સ્કૂલોએ 3 મહિનાના ચેક ઓલરેડી લઈ લીધા છે, ઘણી શાળાઓ એવી છે કે આખા વર્ષના ચેક લઈ લે છે, ડેટેડ, તો પ્રી ડેટેડ ચેક લઈ લે છે, તો શું આ 3 મહિનાના ચેક જે પેમેન્ટ થઈ ગયું છે એ પેમેન્ટમાંથી ડિડક્ટ કરવામાં આવશે, એ પાછું આપવામાં આવશે પૈસા, જેવી રીતે આપ વાત કરી રહ્યા છો? સંધ્યાબેન, ગુજરાત યુનિવર્સિટીના અંદર એકવાર કેમ્પસ ફી લીધેલી, અનેક કોલેજોએ રાતોરાત કેમ્પસ બી વિદ્યાર્થીની જે પ્રવેશ ફીની પહોંચ એની સાથે લઈ લીધેલી. વિદ્યાર્થીઓએ માગણી કરી, આંદોલન કર્યું, કેમ્પસ ફી દરેક વિદ્યાર્થીની બીજા સત્રની ફીના અંદર વળતર સ્વરૂપે આપવામાં આવશે. આમાં કોઈ અઘરો મુદ્દો છે જ નહીં, બધી જ વ્યવસ્થાઓ થઈ શકે. ઓકે, ભાવિક, આપનું શું કહેવું છે? હું પેલા તો કહેવા માંગુ, સરકારને આખરે આ બિલ લાવવાની જરૂર કેમ પડી? સરકારને આટલા બધા વર્ષો થઈ ગયા, સરકારને ખબર હતી કે આટલા મોટા પાયે સંચાલકો જે ખાનગીકરણ, જે મોટા પાયે ડોનેશનના નામે ફી ઉઘરાવે છે, વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટે છે, એટલે સરકારને ખબર હતી. તો આ સમયે કેમ બિલ લાવ્યું? કેમ વહેલા નતા લાવી શકતા? આ ક્યારે બિલ આવ્યું? જ્યારે જુનિયર કેજી અને જુનિયર કેજીમાં જે એડમિશન પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે, સૌથી વધારે ડોનેશન લેવાતું હતું જુનિયર કેજી ને સિનિયર કેજીમાં લેવાય છે. એટલે સરકારને ક્યાંક, સરકારના પ્રતિનિધિઓ અને સરકારના મંત્રીઓ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ શાળાઓમાં ભાગીદાર છે, પાછલા બાળા છે કે આગળ. એટલે આખા જે બિલમાં હું તમને વાલીઓને અગર ફાયદો થતો હોય તો પછી વાલીઓને જો કોઈ અમલ કેમ નથી કરાવતા, કડક કેમ અમલ? ખાલી આ બિલ માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે, આનો સ્પષ્ટપણે અમલ થવો જોઈએ. જે વિદ્યાર્થીઓ અને વાલીઓ જે ગેરમાર્ગે દોરાય છે એ ના દોરાય છે, આની ઉપર કાર્યવાહી થવી જોઈએ. જે બેફામ બનેલા સંચાલકો છે એની સ્કૂલો બંધ થવી જોઈએ અને વિદ્યાર્થીઓને સારામાં સારી અને જે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજનું જે માળખું આ સરકારે તોડી નાખ્યું છે એ પાછું ઉભું થાય. અર્ચિતભાઈ પણ આપણી સાથે છે, પ્રતિનિધિ શાળા સંચાલક તરફથી, મંડળથી. અર્ચિતભાઈ, આખરે શાળાઓ મોટી ફીસ શા માટે વસૂલે છે? પહેલા આપનો પક્ષ આપણે જાણીશું. હવે પહેલા તો પ્રાઇવેટાઇઝેશન છેલ્લા 10 વર્ષમાં ફૂલી ફાલ્યું. એનું કારણ છે કે ક્યાંક બેઝિક જે હેલ્થકેર અને એજ્યુકેશન એ ગવર્મેન્ટ આપવામાં સક્ષમ નથી રહી. એટલે જયારે ડિમાન્ડ શાળામાં યોગ્ય શિક્ષણ નથી મળતું માટે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો. બેન, મને પેલા આખી મારી રજૂઆત કરી લેવા દો. વચ્ચે મારો સવાલ પણ આ છે. હા, 100%. એ તો કદાચ આપના માધ્યમથી લોકોએ જાણ્યું અને જોયું હશે કે મારું વર્ષોથી એક વસ્તુ કેવી છે કે પ્રાઇવેટાઇઝેશન ડિમાન્ડ અને સપ્લાયના આધારે સમાજમાં ઉત્પન્ન થાય.
સરકારી શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરકારી શાળાઓના પગાર ધોરણ ને સરકારી શાળાઓની અંદર જગદીશભાઈ હશે તો એમણે કોર્પોરેશનની અંદર અત્યારે મુદ્દો સરકારી શાળાઓ હજી પણ આ મુદ્દો ચાલુ જ છે. અરે comparison આજે- કરે, સરકારી આજે- શાળામાં શિક્ષકો નથી. વિદ્યાર્થીઓને વાલીઓને મજબૂર કરીને private શાળામાં એ ઉપર છે. સરકારની મિલીભગત ન કરવી. સરકાર એને granted શાળાઓમાં જે વિદ્યાર્થીઓ બેસે છે, વર્ગખંડમાં શિક્ષકો જ નથી. આ સરકારની મિલીભગત છે. ખાનગી શાળાઓને ફાયદો કરાવવાની. કેમ સરકારી કોલેજ, સરકારી શાળાઓમાં કે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી? આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદાર છે. સાહેબ, આને આપણે વિદ્યાર્થીઓને politicize- અભ્યાસથી દૂર રાખવાનો સોનીભાઈ, ભાવિક, અર્ચિતભાઈનો આપણે view આપણે લઈએ. આને પોલિટિસાઇઝ ના કરીએ, આમાં આને પોલિટિસાઇઝ ના કરીએ. પણ શિક્ષણને અર્ચિતભાઈ શાળાઓમાં જ એક રાજકારણ ઘૂસી ગયું મિનિટ, છે. એક કેવી મિનિટ. રીતે આપણે politicize મને ના મને કરીએ મને આને? મને મારો વ્યૂ મૂકવા દો તો આપને બધાને ખબર પડશે કે આમાં Okay, શું થયું છે. continue. કે આ એક્ટ આવશે પછી પણ આપણે પ્રાઇવેટાઇઝેશનની વાત કરીએ છીએ. એક્ટ પ્રાઇવેટાઇઝેશન નાથવાની વાત કરે છે. પણ મેક્સિમમ પ્રોજેક્ટ્સ જે ચાલી રહ્યા છે ગવર્મેન્ટના, આજે ગ્રાન્ટેડ સ્કૂલો જે હતી એ ધીમે ધીમે એ લોકોએ બંધ કરી. એની સામે સરકારી સ્કૂલો જે છે એને મજબૂત જો કાલે નહીં કરવામાં આવે તો આ એક્ટ લાવ્યા પછી પણ ઇશ્યુ તો એનો એ જ રહેવાનો છે. Exactly. કારણ કે જ્યાં પ્રાઇવેટાઇઝેશન છે ત્યાં સ્ટેક હોલ્ડર્સ છે, ત્યાં ઇન્વેસ્ટર્સ છે. જ્યાં ઇન્વેસ્ટર્સ છે, સ્ટેક હોલ્ડર્સ છે, ત્યાં ક્યાંક ને ક્યાંક એ લોકોનો પોતાનો હક છુપાયેલો છે. કોઈ બી પ્રાઇવેટાઇઝેશનની વાત કરીએ, આજે મેડિકલની વાત કરીએ તો પ્રાઇવેટ હોસ્પિટલ્સ આવી છે તો શું એના જે મોટા તૂતિંગ બિલો આપણે રોકી શક્યા છીએ? જી. આજે નથી પોસિબલ. એટલે મારું આજે પણ એક જ વસ્તુ કહેવી છે કે ભાઈ આ એક્ટ લાવો, બિલ પસાર કરો, તમે ગમે તેટલું કરશો, પણ જ્યાં સુધી સરકારી સ્કૂલોની અંદર મજબૂતાઈ નહીં આવે, હા. ઘણા બધા એવા પરિપત્રો થયા કે જેની અંદર સરકારના જેટલા પણ એમ્પ્લોઈઝ છે એ લોકોએ ગવર્મેન્ટ સ્કૂલમાં એડમિશન લેવા જોઈએ, તો કેમ નથી થતા? અરે ભાઈ, જી, જી. સરકારી ના, ના, સ્કૂલની એક આંકડો આપવા ઈચ્છીશ. મૂળ જી. મુદ્દો અત્યારે જે સરકારી શાળાઓને ખાનગી શાળાઓના સંચાલકોને સોંપી દેવામાં આવી છે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં. નહીં, નહીં, એક ભાઈ, આંકડો, મિત્ર, એક આ આંકડો, જગદીશભાઈ, રાજકીય આપનો ચર્ચા સાંભળેલો નથી. આપના માટે બીજી પણ છે. વસ્તુ. દેશનો આંકડો છે. અર્ચિતભાઈ, આજે જ આંકડો આવ્યો છે. એક મિનિટ, આજે જ આવ્યો છે. અર્ચિતભાઈ, પ્રાઇમરી સરકારી શાળાઓ દેશમાં 8,40,546 છે. આ સામે એની સામે કેટલા બાળકો ભણે છે? 12.91 કરોડ બાળકો તેમાં ભણે છે. શિક્ષકોની ઘટ આપણે જો ગણીએ, આ પ્રાઇમરી શાળાઓમાં લગભગ 5.39 લાખ શિક્ષકોની ઘટ છે. તો ફી નિયમન વિધેયક અમલ ક્યારે થશે? વાલીઓ રાહ જોઈને બેઠા છે. જે વાલીઓ ફી ઓલરેડી 3 મહિનાની ચૂકવી દીધી છે એ વાલીઓને ચિંતા છે કે શું આ ચૂકવેલી ફી પાછી મળશે કે કેમ. પૂજાબેન, આપ પણ એક લડત ચલાવી રહ્યા છો. વાલીઓની આખરે શું માંગ છે? વાલીઓની આજે વિધેયક બહાર પડ્યું છે. વાલીઓની એ જ માંગ છે કે જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયામાં જાહેર કરી દીધું કે ભાઈ આ બિલ પસાર તમારા વાલીઓ માટે કર્યો છે, તો ત્યારથી અમારા માટે લાગુ પડી જવો જોઈએ, એ અમારો પહેલો મુદ્દો છે. પરંતુ અત્યારે ગવર્નર સાહેબની સહી નથી થઈ અથવા એક યા બીજા કારણે સંચાલકો પણ એમાંથી છટકબારી ગોતતા હોય તો એની સામે અમારો વિરોધ છે. અગાઉ જે ભરી દીધી હોય, હવે સરકાર એવું કહે છે કે ભાઈ અમે સરભર કરીશું આવતા વર્ષે, તો આ લોલીપોપ અત્યારે જ કેમ, જયારે ઇલેક્શન નજીક આવી રહ્યા છે ત્યારે? 2011 ઓક્ટોબર 2011માં આવું જ એક જાહેરનામું આ લોકો બહાર પાડ્યું હતું કે ભાઈ આવી રીતે એડમિશન ફી નહીં લેવાની, કે એપ્લિકેશન ફી નહીં લેવાની ઉપર ખાનગી શાળા માટે સ્પેસિફાઈ કર્યું હતું અને એનું કોઈ જ પાલન થયું નથી. પછી ઇલેક્શન જીત્યા પછી એ વસ્તુ મુદ્દો ભૂલાઈ ગયો. સેમ 2017માં જયારે વિધાનસભાના ઇલેક્શન આવી રહ્યા છે ત્યારે સરકાર ફરીથી જે 40% વાલીઓના મત છે એ લેવા માટે ફરીથી એક લોલીપોપ આપી દીધું. જ્યારે સરકારે મન બનાવી જ લીધું હોય કે ભાઈ અમે ભલું કરવા માંગીએ છીએ, જો તમારા પેટમાં પાપ નથી, જો તમે વાલીઓને હિત સાચવવા માંગતા હોય તો તમે તાત્કાલિક સંચાલકોને આ નિર્દેશ કેમ નથી આપતા કે 15,000 રૂપિયા એક પણ રૂપિયો બધા ના લઈ શકો? જી, જગદીશભાઈ, હા, એ આપનો પોઈન્ટનો પહેલા લઈ લઈએ જવાબ. જગદીશભાઈ, પછી હા. સરકાર 2017-18ના શૈક્ષણિક સત્રથી આ જે બિલ જે છે એ બિલનો અસરકારક અમલ કરાવવા માટે એ પ્રયત્નશીલ છે. બેન એમનો વ્યૂઝ પોતાનો રજૂ કરે અને શબ્દ જે જરૂરી ના હોય એ પણ બોલે, એ ઠીક નથી. પરંતુ અમલ 2017-18ના શૈક્ષણિક સત્રથી આનો અમલ થવાનો બહુ સ્પષ્ટ કરેલું છે. પ્લીઝ શબ્દનો મલાજો કરો. તમે વાલી મંડળના પ્રતિનિધિ છો, તમે લોલીપોપ ની વાત ના કરાય. સામે ચૂંટણી આવે છે, ચૂંટણી આવે સરકાર આપો હિંમતપૂર્વકનો નિર્ણય લે. તમને ભાન પડે નહીં. લોલીપોપ આપશે, ગુજરાતના વાલીઓ લોલીપોપ આપશે, તમે વાલીઓને બોલાવો. પંજાબે આ પ્રકારની ચર્ચા ના રખાય. કોઈ પણ મુદ્દો જે છે એનો તલસ્પર્શી અભ્યાસ કરવો પડે. લાખો વાલીઓના વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે. પૂજાબેન, એક મિનિટ.
એક મિનિટ આપણી સાથે સામે ચૂંટણી આવે તમે ઓકે, સામે જગદીશભાઈ, ચૂંટણી આવે બોલ આવજો, લીધે અજીતભાઈ, સંચાલકોની આપણી પાસે સામે આવજો. લડવાનો નિર્ણય શિક્ષણ સરકાર મંત્રી લઈને બેઠી. કિરીટભાઈ વાન પણ જોડાયેલા છે. સરકારના કાર્યક્રમમાં વાલીઓને સરકાર હિતમાં લઈ જઈએ. તમે આવા શબ્દો બોલાતા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ભાઈ, પાસે જવા માટે મારી વાત સાંભળો, એટલે આવા ભાઈ. નવા અધગડા કરે છે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા નથી. એક મિનિટ એક કરીને આપણે વાત કરીએ. મને મારો મુદ્દો પૂરો કરવા દો પછી. આપની વાત અરે મુદ્દો કેવી રીતે પૂરો તમારે આ રીતે વાત કરી શકાતી અરે, નથી. તમને તે વિદ્યાર્થીઓને વાલે લોકશાહી છે, બધા પોતાનો અવાજ કોઈ દાદાગીરી કરતા નથી. તમે અભ્યાસ કરો બિલનો ચલો, વાલીઓને અધિકાર છે. વાલીઓને અવાજ દબાવો. લોલીપોપ કહેતું છે ને. ભારતીય જનતા કરોડો રૂપિયા વિદ્યાર્થીઓના વાલીઓને પાછા આપવાની વાત છે. આ ભારતીય જનતા પાર્ટીનો લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. લોકશાહીની હત્યા કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આવી સંજ્ઞાબેન આ પ્રકારની ચર્ચા નથી કરો. પૂજાબેન, એક મિનિટ. પૂજાબેન, આપણે બીજાનો પણ વ્યૂ અહીંયા સાંભળવાનો છે. કિરીટ, એગ્રી તો નીતિશભાઈ લોકો બધાને ક્લિયર બોલવા દે. દાદાગીરીથી નહીં વાલીઓ શાંત તમે રહે. લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયત્ન ના અરે કરતા. તમે ચૂંટણીની વાતો કરો છો. તમે ચૂંટણીની વાતો કરો છો. આવી રીતે વાત કરવી છે. તમને વાલી મંડળના પ્રતિનિધિ વાલી માટે નિર્ણય કરો સરકારે. બીજેપી કોંગ્રેસની ચર્ચા વાલી નથી મંડળના કરીને વિદ્યાર્થીઓના હિતમાં સરકારે નિર્ણય કરો છો. તમે અને તમે લોલીપોપ કરો. વિદ્યાર્થીઓ યાદ આવે અત્યાર સુધી શું સરકાર ઊંઘમાં હતી? એ કોંગ્રેસ પાર્ટી તો બોલે પણ વાલી મંડળવાળા બોલે બહુ ગુસ્સો અત્યારે આવે. યાદ આવે એક સરકાર મિનિટ, પાસે એક કોઈ મિનિટ. કોંગ્રેસ પાર્ટી તો એની ચૂંટણીલક્ષી વાતો કરે છે. વાલી મંડળના એટલે આવા પ્રતિનિધિ આવું બોલે. નવા ઝઘડાઓ કેવી રીતે ચાલો? મારી વાત ભારતીય સાંભળો, જનતા નીતિશભાઈ. પાર્ટીને કોઈ સરકારને વાલીઓને પૈસાને આ વખતે ભૂખમાં ગુજરાતની નથી આવ્યું. જનતા પણ લોલીપોપ તમારો જે આપશે. બિલ છે જો તમે પસાર કરવા માંગતા હોય, જો વાલીઓને હિત ઈચ્છતા હોય તેને અરે લાગુ બેન, નથી કરતા. પસાર કેમ થઈ તમે- ગયું છે. પસાર થઈ તો તમે કેમ પાલન કરવા પૂજા માંગતા? પસાર થઈ ગયું છે. 17-18 અમલ થવાનો છે. આ રાજા પાઠક અત્યારે મોટી વાતો કરતા હોય, એક ખિસ્સા કાતરું પ્લેટફોર્મ નંબર 1 થી પકડાઈ ગયો હોય, જો એને પકડી સંજયભાઈ, આ પ્રકારનું નહીં સાંભળી શકાય. આ રાજા પ્લીઝ, પાઠક પ્લીઝ, આ પ્રકારની ડિબેટ ના થઈ શકે અત્યારે વાત યાર. કરશે. નહીં, નહીં, પૂજાબેન, નહીં. આપ એકલા શબ્દોનો નથી મલાજો જળો આ- તમે દાદાગીરી આ કરો ઠીક નહીં. તમારા તમે લોકો છે. દાદાગીરી ના કરતા ભાઈ, આ બધી વાત બંધ કરો યાર. તમે દાદાગીરી ના વાતો કરો, નથી. નીતિશભાઈ. અવાજ દબાવી રહી તમે છે વાલી- અરે આવી બધી પોલિટિકલ વાતો ના કરાય. અરે ઓકે, તમે ઓકે, political વાલી વાતો મંડળ આપી વાત રહ્યા કરો. છો. સ્થિતિ જેવી એના ઉપર વાત કરો. એક મિનિટ, કિરીટભાઈનો પણ વ્યૂ લઈએ. શિક્ષણવિદ છે, સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, શિક્ષણ સાથે સંકળાયેલા છે, તેમનો વ્યૂ પણ લેવો જરૂરી છે. જી કિરીટભાઈ, આખરે મને એવું લાગે છે કે અહીંયા રાજકારણ જ થઈ રહ્યું છે. આપણે બધા હા. પીઢ વ્યક્તિ છીએ અને કંઈક સમાજના હિતમાં વાત કરવા ભેગા થયા છીએ. હું એવું માનું છું કે સરકાર જ્યારે સાચા રસ્તે જઈ રહી હોય ત્યારે આપણે એમને પૂરક બનવું જોઈએ. કદાચ ક્યાંક ત્રુટિ હોય તો આપણે એને સુધારવા પ્રયત્ન કરી શકીએ, પણ આ રીતે બ્લેમ કરીને આપણે ખોટો સમય બગાડીએ અને જે હેતુ મીડિયાનો છે આપણને બોલાવવાનો એ નિષ્ફળ જઈશું આપણે, મને એવું લાગે છે. પહેલી વાત તો હું એવું કહીશ કે જે સરકારે ભલે જ્યારે પણ લાવ્યા છે ત્યારે પણ એમને સમાજને ઉપયોગી થવાના હેતુથી એક હિંમતપૂર્વકનું અત્યારે પગલું તો ભર્યું જ છે. સરકારનો વ્યૂ તો એ જ હતો કે નફાખોરી કરતી સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ પર નિયંત્રણ મૂકવું. સેલ્ફ ફાઇનાન્સના વિરોધી સરકાર નથી. સરકાર ઈચ્છે છે કે સ્વનિર્ભર સંસ્થાઓ ચાલે. શા માટે? એની તો સામે ગ્રાન્ટેડ શાળાઓ બંધ ભાઈ, કરવાની. ભાવિકભાઈ, પહેલા મને નહીં, ભાવિકભાઈ. ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવાની. ભાવિકભાઈ, એ તો હું political સરકારને- ચર્ચાની શૈક્ષણિક નહીં, વાત નહીં, કરો તમે. શૈક્ષણિક જ વાત કરું છું. નહીં. હા. વિદ્યાર્થીઓ લૂંટાઈ રહ્યા છે ત્યારે અમે અવાજ ઉઠાવી રહ્યા છે. તમે સરકારી શાળાઓને બંધ કરો, ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરો, એની સામે તમે ખાનગી શાળાઓને પ્રવેશ માટે પ્રોત્સાહન આપો. આ ભાવિકભાઈ, કઈ મને નીતિ? આ શૈક્ષણિક વાત સરકારની કરો. બેવડી નીતિ છે. નહીં, નહીં, નહીં. આ ઉદ્દેશ પર જઈએ, ઉદ્દેશ પર જઈએ. ભાવિકભાઈ, એક હું નહીં મિનિટ, વાત કરી શકું. કે જે વધારે ફીસ વસૂલે છે તેમને અત્યારે તોડવાનો સમય છે, તેમના ઉપર ચાબુક મારવાનો સરકાર પ્રયત્ન કરી રહી છે, તો પછી એ સારો હેતુ છે, એના ઉપર સારો આપણે હેતુ છે, પણ જઈએ ને. સરકારે સામે ગ્રાન્ટેડ ને સરકારી શાળાઓ કેમ બંધ કરે છે? કેમ શિક્ષકો નથી ભાવિકભાઈ, આપતા? અત્યારે ફી આના માટેની જ વાત કરી, એક્ટ માટેની. તમારી વાત ફી. ભલે જે હોય તે જો સાચા આપણી હશો. આપણી પણ આપણે આમાં ચર્ચાનો જઈએ આપણે. આપણી ચર્ચાનો ઉદ્દેશ એ છે કે જે મસ્ત આપણે મોટી એક્ટની વાત ફી કરીએ આપણે. વસૂલે તો છે. છે જ સરકારનો હા, જી. બોલ્ડ નિર્ણય છે. મારી બીજી વાત પણ છે પહેલા- અંદર. એક મિનિટ, ખાલી એટલું કહું, પહેલા ઓર્ડિનન્સ મુકાયો, બરાબર? ઓર્ડિનન્સ પછી એક્ટ બને. અત્યારે ઓર્ડિનન્સ તમે વિચાર કરો, આ સરકાર કેટલી બધી સેન્સિબલ છે કે એને છેલ્લા દિવસે વિરોધ ના થાય એટલા માટે એને છેલ્લા દિવસે કારણ કે આને પાસ કરાવો તો નહીં, નહીં, આ છેલ્લા દિવસ કેમ આવ્યું કે જુનિયર નહીં, કેજી નહીં, સિનિયર હું તો એવું કેજી માનું એડમિશન છું. પૂરા થઈ ગયા છેલ્લા છે, બે લાખો મહિનાથી રૂપિયાના અમે ડોનેશન લેવાઈ ગયા છે. નહીં, નહીં. આજે લાભાર્થીઓ છે, આને આજે admission સંચાલકો કોઈ છે, ક્યાંક ને ક્યાંક અચ્છા, ભાજપ એ વાત- વિધાનસભા ઓકે, યોજનાના ભાગીદાર છે. ઓકે, ઓકે, ઓકે. વાલીઓ ચિંતામાં છે, ચિંતાને થોડી હળવી કરવાનો આપણે પ્રયત્ન કરીશું અને મહેરબાની કરીને ફરી એક વિનંતી કરું છું કે બધા સાથે નહીં બોલે, બધાને સમય આપવામાં આવશે. કિરીટભાઈ પાસે જઈશું. કિરીટભાઈ, આખરે જે ડિસ્પ્યુટ અહીંયા ઉભા થઈ રહ્યા છે એ આ પ્લેટફોર્મની બહાર ઉભા ના થાય તે માટે આપની પાસે શું સુઝાવ છે સરકાર માટે, વાલીઓ માટે? બહુ સરસ વાત કરી બેન આપે. મારી ફરી એકવાર વાત છે કે વિધેયક પસાર થઈ ગયું છે અને તાત્કાલિક તો અમલ નથી જ થવાનો, આપણે બધા જાણીએ છીએ. એની આખી એક સમિતિ નિર્ધારણ થવાની છે. સમિતિમાં નાના નાના નિયમો, પેટા નિયમો તૈયાર થશે, એમાં ઘણા બધા સુઝાવ આવશે, પણ એને આવતા સમય જવાનો છે. ત્યારે જે આ મિત્રોનો જે એક રોષ છે
કે કદાચ એમ કે નહીં પસાર થાય તો અથવા આવી રીતે ફી ઉઘરાવી લેશે, બિલકુલ સાચો રોષ છે, એમાં ખોટું નથી. અને એના કારણે આજની પરિસ્થિતિ એવી થઈ છે કે સમાજ અને શાળાઓ સામસામે આવી ગઈ છે અને સંઘર્ષ થઈ જાય એવું છે, ડિસ્પ્યુટ થઈ જાય. ત્યારે હું મીડિયાના માધ્યમથી માનનીય શિક્ષણ વિભાગને કે માનનીય મંત્રીશ્રીને કે સરકારશ્રીને વિનંતી કરીશ કે એક પરિપત્ર કરવો ખૂબ જરૂરી છે તાત્કાલિક. અને એ પરિપત્ર એવો કરવો જરૂરી છે કે અત્યારે જે કોઈ સંસ્થામાં જે કોઈ ફી ચાલી રહી છે એના 50% અને માનનીય મંત્રીશ્રી જે સૂચિત ફી જે કીધેલી છે મહત્તમ અહીં સુધીની થઈ શકે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, એના 50% આ બેમાંથી જે ઓછી હોય એટલી ફી અત્યારે ઉઘરાવી અને બાકીની ફી જ્યારે ફી નિર્ધારણ સમિતિ નક્કી કરે ત્યાર પછી જ લેવી, જેથી કરી જે અસંતોષ અથવા વાતાવરણમાં એક પ્રકારની કલુષિતતા જે ઊભી થઈ છે એ ન થાય અને સરકાર જે ખરેખર સમાજને જે ઉપયોગી થવાના હેતુથી જે આગળ વધી રહી છે એમાં નિષ્ફળતા ન મળે અને યોગ્ય સ્ટેપ લઈ શકે એવું હું એક માનું છું. હા, અને આ પરિપત્ર થશે તો ઘણી બધી અસંગતતાને લાંબા ટાઈમ સુધી આપણે રાહ જોઈ શકશું. જે ઉતાવળ છે તાત્કાલિક કરો અથવા શંકા છે કે કદાચ નહીં થાય તો એને અટકાવી શકીશું. એટલે આ પરિપત્ર ખૂબ જરૂરી છે. જગદીશભાઈ, નંબર 2 એક બીજી વાત પણ છે. પરિપત્રો તો કેટલા થયા, કેટલાનો અમલ થયો, આવા કેટલા પરિપત્રો થયા, કેટલાનો અમલ થયો, મને એક બતાવો. નહીં, જાગ્યાતાથી સવાલ પણ થઈ આવા શકે. કેટલા પરિપત્રો થયા છે? આવા સરકારમાં પરિપત્રો નથી થયા પહેલા પણ? ઓકે, જાગ્યા ત્યાંથી સવારની આપણે થોડુંક પોઝિટિવ પણ વિચારીએ અને જો આગળ પછી નહીં, ખરેખર જો અમલ જ કરવો હોય તો એમને આજથી જ કરવો જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ વાલીઓ આ જે 15 વર્ષમાં લૂંટાયા છે એ બંધ થાય. જી જગદીશભાઈ, આપનું શું છે? આ જે સૂચન આપવામાં આવ્યું છે કિરીટભાઈ તરફથી, આના ઉપર આગળ વધી શકાય? જો સરકારે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જ્યારે રજૂ કરી એ વખતે પણ આ પ્રકારની અનેક વ્યવસ્થાઓ એના અંદર કરવામાં આવી હતી. સરકાર આટલો મોટો નિર્ણય જ્યારે કરી રહી હોય ત્યારે બધાનું જ હિત સચવાય. એવું પણ નથી કે ભાઈ સંચાલકને નુકસાન જાય, સંચાલક જે સરકારને એક રીતે મદદ કરી રહ્યો છે આ પ્રકારની શિક્ષણની વ્યવસ્થા ઊભી કરીને એ તકલીફમાં મુકાય, વાલીઓને તકલીફ થાય, આવો કોઈ સરકારનો એના અંદર અભિગમ ના હોય. સમાજના અંદર એક સારું વાતાવરણ નિર્માણ થાય, સમાજનો જે પણ શિક્ષણ મેળવવા માટે તૈયાર થયેલો વર્ગ હોય એને સારી જગ્યાએ, એની અપેક્ષિત જગ્યાએ સારી એની પોસાય તેવી ફીના અંદર એને અભ્યાસ કરવાની વ્યવસ્થા મળે. આ બધા જ આની પાછળના શુભ આશય છે. અને આ હું સ્પર્શ કરું છું તમારા માધ્યમથી સંધ્યાબેન કે આની પાછળ કોઈ ભારતીય જનતા પાર્ટીનો રાજકીય ઈરાદો નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર સમય છેલ્લા વિગત 3-4 વર્ષના અંદર જે પરિસ્થિતિ આ સમયગાળા દરમિયાન થતી હતી અને સરકાર માટે એક સમસ્યા થતી હતી એ કેવી રીતે સુપેરે સારી રીતે એને નિવારી શકાય એ આની પાછળનો આ હેતુ છે. અને ચોક્કસ હું માનું ત્યાં સુધી આગામી દિવસના અંદર આ સારી જ બાબત સમાજના અંદર પ્રસ્તાવિત થશે. નહીં, એટલે સવાલ મારે હજી કદાચ જો મારી સમજ ફેર થઈ જતો હોય, શું શાળાઓએ અત્યારથી જ 15,000, 25,000, 27,000 જ ફી લેવી જોઈએ? સરકારે અથવા તો માનનીય ભૂપેન્દ્રસિંહજીએ 15,000, 25,000, 27,000 ની એક વાત કરી કે ભાઈ સ્વનિર્ભર શાળાઓ જે પ્રાથમિક જે છે એ પ્રાથમિકના અંદર અહીંયા સુધી લઈ શકે, માધ્યમિકના અંદર 25,000 લઈ શકે, પેલાના અંદર 27,000 લઈ શકે. ઘણી સ્કૂલો એવી છે, એનાથી ઓછી ફી લે સંધ્યાબેન. અને હું ચોક્કસ માનું છું કે એ બધી જ જે ઓછી ફી લેતી સ્કૂલો બધી કઈ પ્રાથમિકના અંદર 15,000 સુધી લઈ જશે એવું પણ માનવાનો કોઈ અવકાશ નથી. કારણ કે સસ્ટેનેબિલિટીનો પ્રશ્ન થતો હોય છે. જે વિસ્તાર હોય વિસ્તારના અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અનુરૂપ સંસ્થાઓ ફી લેતી હોય છે, પરંતુ અનેક ગણી ફી વધારે લેવામાં આવતી હોય ત્યાં અટકાવવા માટેનો સરકારનો આની પાછળનો આશય છે. નહીં, એટલે પણ વાલીઓની ચિંતા જે છે, જે રીતે પૂજાબેન પણ વાત કરી રહ્યા હતા કે વાલીઓ હવે જેઓને ચેક આપવાના છે, ફીસ ભરવાની છે, એ કેટલાનો ચેક આપે તો પછી વાલીઓની ચિંતા અત્યારે 17-18 જૂન મહિનાથી આખો આનો અમલ કરવા માટેની વાત છે. એટલે આગળના સમયના અંદર આગળના સમયના અંદર જે લોકોએ ફી વસૂલ કરી હશે તો એની સામે પણ સરકારે વિધેયકના અંદર જોગવાઈ કરેલી છે કે જો વધારે હશે તો એને રિફંડ કરવી હશે. બહુ સ્પષ્ટ જોગવાઈ એની અંદર કરવામાં આવી છે. અને જો નહીં કરે તો દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ છટકબારી બિલના અંદર રાખવામાં આવેલ નથી. જી પૂજાબેન. સંધ્યાબેન, આમાં વાલીઓ કેમ રોક્ષે ભરાય છે એનું તમને મૂળ કારણ કહું કે ભાઈ આ જે બિલ બનાવ્યું છે, આ વિધેયક બનાવ્યું છે, એમાં ઘણી ટેકનિકલ ખામીઓ છે. જેમાં પહેલી વસ્તુ તો વાલીઓને ક્યાંય સ્થાન આપવામાં આવ્યું નથી કોઈ પણ જગ્યાએ. જે માણસો છે સરકારી છે અને નિવૃત્ત જસ્ટિસ છે, નો ડાઉટ જસ્ટિસને આપણે કદર કરીએ અને સન્માન્ય કરીએ, પરંતુ બીજા જે અધિકારીઓ અંદર કમિટીમાં છે એ બધા સરકાર તરફથી છે. એટલે ઓબ્વિયસલી એમને સરકાર તરફથી જ બોલવું પડશે, એ અમારો પહેલો પોઈન્ટ ઓફ વ્યૂ છે. બીજી વાત અંદર એ લોકો માટે એવું કીધું છે કે ભાઈ જે સંચાલકો વ્યાજબીપણું સાબિત કરશે તો અમે એને મંજૂરી આપીશું.
એટલે આ વસ્તુ દરેકે દરેક સંચાલક અમને પૂરી ભીતિ પણ છે અને અમને ખ્યાલ પણ છે. જે અર્ચિતભાઈએ કીધું કે 10 વર્ષમાં પ્રાઇવેટાઇઝેશન બહુ માજા મૂકી છે, તો છેલ્લા 15 વર્ષથી ભાજપની સરકાર જ છે. આ પ્રાઇવેટાઇઝેશન જે સ્કૂલો છે એમને સર્ટિફિકેટ લાયસન્સ આપવા વાળી આ સરકાર જ છે. એટલે આ જે બધું થઈ રહ્યું છે એ આ સરકાર કોઈ પણ હોય પણ જો શિક્ષણને નહીં બચાવે તો અમારે એનો વિરોધ રહેવાનો જ છે. અનધર થિંગ ઇઝ કે ભાઈ આમાં જે ફીનું સ્ટ્રક્ચર રાખ્યું છે કે ભાઈ તમે વ્યાજબીપણું નક્કી કરો. ગઈકાલે અમે લોકો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને મળવા ગયા હતા. એમણે દ્વિઅર્થીમાં વાત કરી એટલે આજે અમારે રોડ ઉપર ઉતરવું પડ્યું. એમણે એક એવું કીધું કે મેં કાયદો બનાવી દીધો છે, હવે જયારે અમલ થશે ત્યારે જોજો, અને અત્યારે તમે પૈસા ભરી દો, આવતા વર્ષે હું સરભર કરી આપીશ. તો અમે એટલું જ કીધું કે સાહેબ અત્યારે તમે 15,000 જે બિલમાં રજૂ કર્યું છે એ અમે 15,000 ભરી દઈએ, આવતા વર્ષે વાલીઓ સરભર કરવા તૈયાર છે. એટલે અમારો આ જ બાબત છે. પરંતુ જે રીતે એમનું નેગેટિવિટી થોડીક સંચાલકો તરફ જે ઝુકાવ દેખાયો અમને કાલે, કારણ કે અમે ઘણા 10-15 વાલીઓ હતા અને અમને ઝુકાવ દેખાઈ આવ્યો અને સ્પષ્ટપણે અમારી સાથે કોઈ ક્લિયર વાત ના કરી, એના માટે વાલીઓને એ સ્પષ્ટપણે ભીતિ છે કે આ વસ્તુ, આ બિલ એક લોલીપોપથી વધારે કશું નહીં, અમને ફરીથી એ રીતે જ મોટી ફીઓ ઉઘરાવીને અમને બરબાદ કરવામાં આવશે. જી ભાવિક, આપનો વ્યૂ શું છે આ મુદ્દે? પેલા તો વડીલે વાત કરી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની. મુખ્યમંત્રી સ્વાવલંબન 1100 કરોડ પાછળ ખર્ચ કર્યો, પણ કેટલા વિદ્યાર્થીઓને લાભ થયો, કેટલા એમાં ફળવાયા? બીજી વાત કે બેને વાત કરી કે શિક્ષણ મંત્રી ક્યાંક ને ક્યાંક સંચાલકને બચાવી રહ્યા છે. શિક્ષણ મંત્રી એકલા ને, આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાનગી શાળાઓના પ્રોત્સાહનમાં આપે છે અને આ ખાનગી શાળાઓના સંચાલકો ભારતીય જનતા પાર્ટીની ધન સંગ્રહ યોજનાના ભાગીદાર છે. એટલે આ વિદ્યાર્થીઓને જયારે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, જુનિયર કેજીમાં જે લાખો રૂપિયા ડોનેશન લેવાઈ ગયું અને પછી આ વિધેયક લાવે, એટલે આ સરકાર 2017-18 ની જયારે વાત કરતી હોય તો જો ત્યારે ઇલેક્શન પણ પતી જશે, ચૂંટણી પણ પતી જશે, એટલે પાછી માજા શાળાઓને મૂકી દે કે તમે મન ફાવે નિર્ણયો લો, મન ફાવે એટલી ફી ઉઘરાવ. જયારે તપાસ બેસશે ત્યારે કાગળ ઉપર માત્ર ને માત્ર કાર્યવાહી થશે, પણ એની સામે કોઈ પગલા નહીં લેવાય. કોઈ કડક એવું ઉદાહરણ રૂપ આવવું જોઈએ જેથી કરીને ગુજરાતની કોઈ પણ શાળાના સંચાલકો આવી જે ઊંચા દરે જે ફી ઉઘરાવ થાય અટકશે. જી કિરીટભાઈ, આ જે પૂજાબેનનો જે વ્યૂ છે કે સંચાલકોને શા માટે ફાયદો? અત્યારથી જે ખાલી વાલીઓ જે ફી નક્કી કરવામાં આવી છે એ નક્કી ભરે ને પછી આવતા વર્ષે એ લોકો ભરપાઈ કરી દેશે. હા, એટલે ફી બાબતમાં તો જે સ્પષ્ટતા કાયદાની અંદર પણ કરવા પ્રયત્ન, વિનિયમમાં પણ વિધેયકમાં પણ કર્યું છે કે ભાઈ સરભર કરી દેવામાં આવશે જો લઈ લીધી હશે તો. અને સામાન્ય રીતે ઘણા વર્ષોથી આ સિસ્ટમ ચાલી રહી છે કે માર્ચ મહિના પછી ફી લઈ લેવાતી હોય છે અને કેજી માટે સામાન્ય રીતે ડિસેમ્બરમાં એડમિશનો થઈ જતા હોય છે. પણ પ્રાથમિક કે માધ્યમિક કે ઉચ્ચતરમાં સામાન્ય રીતે જૂન મહિના પછી જ ફી લેવાય છે, જૂન મહિનામાં જ લેવાય છે અને બાકી હશે તો આ નીતિ કરશે. પણ હું જ્યારે નીતિ ઘડવા જઈ રહ્યા છે ત્યારે હું 3-4 બાબતોની ધ્યાન હું દોરવા માંગુ છું. વિધેયકને અનુરૂપ જે માનનીય મંત્રીશ્રીએ કહ્યું છે કે 15,000 પ્રાથમિક શાળામાં, માધ્યમિકમાં 25,000, ઉચ્ચતરમાં 27,000. તો સમિતિએ કેટલીક બાબત ધ્યાનમાં રાખવી પડશે કે આજે હું એમ કહીશ કે રાજ્યની માત્ર પ્રાથમિક શાળાની જ વાત કરું તો સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ 70% કરતા વધારે એવી છે કે જેની વાર્ષિક ફી 10,000 કરતા ઓછી જ છે. ત્યારે એ સ્પષ્ટતા કરવી જરૂરી છે. સ્પષ્ટતા કરવી કે જ્યાં જે કોઈ ફી ચાલે છે પ્રાથમિક વિભાગમાં, સેલ્ફ ફાઇનાન્સમાં, એમાં 15,000 સીધો ધક્કો મારી જતા એફિડેવિટ કરીને આપી દેવી જરૂરી નથી. પણ માનો કે 5,000 ચાલતી હોય તો વધુમાં વધુ 10 કે 15% જ તમે વધારો કરી શકશો, એનાથી વધારે નહીં. નહીતર પછી મેનેજમેન્ટ એકદમ લેવા ખાનગી સંસ્થાઓ કે અમને 15 ની છૂટ આપી છે અને અર્થઘટન કરીને વાલીઓનું શોષણ કરશે. એટલે સરકારનો જે હેતુ છે એ જળવાશે નહીં, એટલે આ નિયંત્રણ મૂકવું પડશે. અને એ જ રીતે મહત્તમ લિમિટ માટે પણ સરકારે વિચારવું પડશે. માનનીય મંત્રીશ્રીનો બહુ સરસ વ્યૂ છે કે આટલે સુધી જ જઈ શકે, પછી જો તમારી કમિટી પાસે જો સજ્જડ આધાર પુરાવા આપવાના છે. પણ એ આધાર પુરાવા આપતા પણ ક્યારેક એવું બનશે કે કોઈક અપવાદ રૂપે 2%, 5% સંસ્થાઓ એવી થશે કે મારે 50 કરોડ 60 કરોડનું રોકાણ છે. મિત્ર, એક મિનિટ, મને ખાલી એક પણ એવી શાળા બતાવો કે જ્યાં 5,000 જેટલી ફી લે તે ખાનગી શાળા. મને એક શાળાનું નામ આપો ખાલી. ઘણી છે, ઘણી ને એક નામ આપો. તમે ખોટું ના બોલો, તમે ખોટી ના બોલો. ખાનગી શાળાની વાત ચાલી રહી છે. ખાનગી શાળા મને એક પણ શાળાનું નામ આપો તમે, એક પણ શાળાનું. નરોડાની અંદર આવી કેટલી ખાનગી અનેક સ્કૂલો છે. નામ આપો. અનેક નહીં, અનેક તો આપણો નથી કરાવી.
ભાવિકભાઈ સવાલ એ છે ફી ઓછી કરાવી છે કે એ તો ઓછી થયું છે ને. બસ, આજે બસ, જે બસ, લૂંટારાઓ છે બસ, એના સામે પણ બસ, પગલાં લેવા political જોઈએ. ચર્ચા નથી કરતો, ને શૈક્ષણિક political વાત વાત છે. નથી, શિક્ષણની જ વાત કરું છું. જી, આ અર્ચિતભાઈ, ખોટું બોલે છે એટલે હું અર્ચિતભાઈ, બોલ્યો. ભાવિકભાઈ. હવે આપણે છે ને બોલો, ખોટું જોગવાઈની બોલો. અંદર એક છે ને ચાલો, પ્રકરણ ખાસ 4 માં એવું નથી. લખેલું છે હા. કે દોષિત ઠરીએ શાળા સંચાલક મંડળ માતા પિતા અથવા વાલી અથવા જેને ચૂકવણી કરી હોય તે વ્યક્તિને ફીની બમણી રકમ રિફંડ કરવાની છે. આ સમજી લેજો, આ વિધેયકની અંદર છે. તો આજે વાલીઓએ એ વસ્તુથી વિચારવાની જરૂર નથી કે આ સંસ્થા કેમ પૈસા પાછા નહીં આપે. આમાં વિધેયકમાં લખ્યું છે અને જો એ પ્રથમ ગુનો હોય તો 5 લાખ રૂપિયા, ફરીથી જો એ ગુનો તરત ને તરત નોંધાય તો 10 લાખ છે ને ત્રીજી વખતમાં એની નોંધણી રદ થાય છે. નોંધણી રદ થાય એટલું જ નહીં, પણ જો એ લોકો ધારે તો આના અંતર્ગત એ લોકો FIR પણ કરી શકશે જી, એવું મારું માનવું છે. પરંતુ એટલે અર્ચિત, પહેલી વસ્તુ નહીં, હા. પહેલી વસ્તુ કે વાલીઓને અત્યારે હું એટલી વિનંતી કરીશ કે અત્યારે એપ્રિલ માસ બાળકોનો ભણવાનો અને પરીક્ષાનો છે. બીજી વસ્તુ કે જ્યાં CBSE ના નવા ટર્મ ચાલુ થઈ ગયા છે હા. ત્યાં મારી એવી નમ્ર વિનંતી છે કે બાળકનું ભણતર ન બગડે એ રીતે, રાઈટ. આ સંચાલક મંડળો આજે એક થઈને એટલું તો કહેવા લાગ્યા છીએ અમે લોકો કે આ ડિસિઝન સરકારનું બોલ્ડ છે. એટલે એટલું તો છીએ જ કે અમે ચોક્કસપણે માનીએ છીએ કે સરકારની સાથે છીએ. સારી વસ્તુને સપોર્ટ કરવામાં કોઈ જ ગુનો નથી. હા, ત્રુટીઓ છે. ત્રુટીઓ માટે અમે પણ લડી રહ્યા છે, જેમ વાલી મંડળ લડી રહ્યું છે. તો પણ કોઈ પણ નવું વિધેયક આવે તેમાં ત્રુટી હોવાની, કારણ કે એક ગ્રુપ ઓફ પીપલે બનાવ્યું હોય, એને અમુક પાસા ન જોયા હોય. અમે અત્યારે એ લોકોની પાસે જઈએ છીએ. છેલ્લા 2 મહિનાથી અમે આની એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. વાલી મંડળને પણ ખબર છે, એ લોકો પણ એક્સરસાઇઝ કરે છે. પણ મારું એક જ નમ્ર વિનંતી છે કે સમાજની અંદર અરાજકતા ફેલાઈને કોઈ પણ જો કામ થશે તો સમાજની રચના ક્યાંક તૂટશે, ખોરવાશે, જે આપણું કામ નથી, શિક્ષણનું એ કામ નથી. અને હું એવું વિનંતીથી કરીશ કે જે રાજાભાઈએ કીધું, અને અમે રાજાભાઈ અમારા સ્પોક્સ પર્સન છે, અમારા વતી બોલ્યા છે. એટલે આજે અમે બધા એવું માનીએ છીએ કે 15,000 થી નીચે જ ક્વાર્ટરની ફી થતી હશે બધાની, મેક્સિમમ સ્કૂલોની. તો અત્યારે તમે ચેકથી અમે લઈએ છીએ, કોઈ પણ કેશથી લેતા નથી. એટલે અમારા ચોપડા જે છે એની અંદર એ ફી બોલવાની. કાલ સવાર ઉઠીને જે નિર્ણય સરકાર આપે એ નિર્ણય પ્રમાણે અમે બંધાયેલા. અર્ચિતભાઈ, આ સવાલ જે પૂજાબેનનો હતો, મારો સવાલ ફરી વખત એ જ છે કે શું સંચાલકો એવું ન કરી શકે કે ફી અત્યારે ઓછી લે પછી વાલીઓ ભરપાઈ કરે? કારણ કે એક વ્યક્તિ જો ઘરમાં કમાતું હોય, જેના 3-4 બાળકો હોય, એ કેવી રીતે આ ફી ભરતો હશે? અને એ પણ વિચારવાનું છે, કારણ કે જેની પાસે પૈસા છે એ તો કદાચ નહીં વિચારી શકે, જેની પાસે પૈસા નથી એ માટે વિચારવાનું છે કે શું આ કાયદો કાગળ પર તો નહીં રહી જાય ને? કારણ કે આ બધી ભીતિ હજી પણ ક્યાંક કન્ફ્યુઝન છે. અને કિરીટભાઈ, આ કન્ફ્યુઝન કેવી રીતે દૂર કરી શકાય? પહેલા આપે એ પોઈન્ટ તો રજૂ કર્યા, પરંતુ હવે ફરીથી એ જ પૂછવા ઈચ્છ્યું છું કે કેવી રીતે આ કન્ફ્યુઝન દૂર થશે? હા, એટલે ફીની બાબતમાં સ્પષ્ટતા થઈ ગઈ છે અને થઈ જશે પણ ખરી કે ભાઈ આ રીતે થવું જોઈએ. પણ હવે વાત છે વિનિયમ આવે ત્યારે નહીં, વિનિયમ અમલમાં આવે એટલે કે સમિતિની રચના થાય ત્યારે આજે પણ એવું છે કે એક વિકલ્પ ખુલ્લો રાખ્યો છે કે ભાઈ તમે વધુમાં વધુ ફી માનો 15, 25, 27 કહી છે, પણ ત્યાર પછી ક્યાં સુધી લેવી? તો એવું બની શકે કે સરકારે એવું નથી કે સંચાલકોને બાનમાં લઈ લેવા, નિયંત્રણમાં જ તે. આજે એવી પણ કેટલીક સંસ્થાઓ છે કે જ્યાં 20 વિદ્યાર્થી એક વર્ગ ચાલે છે, 15 વિદ્યાર્થી એક વર્ગ ચાલે છે, અને ત્યાં શિક્ષકોને પગાર છઠ્ઠા પંચ પ્રમાણે કે એનાથી પણ વધારે પગાર મળે છે. તો એ ખર્ચ ગણતરી કરશું તો 25,000 નથી જ પોસાવાનું. તો એ સમયે એ વ્યાજબી પણ પૂરું કરશે. તો એવી કેટલીક સંસ્થા છે કે બધી નથી થવાની, તો ત્યાં છૂટછાટ સરકારે આપવાનું કીધું છે ને આપવી પણ પડશે. એટલે એનો અર્થ એવો નથી કે શોષણ કરવાની મુક્તિ આપી છે. પણ હું એક સારું પાસું એ પણ કહીશ કે માનનીય મંત્રીશ્રીએ આ વિધેયકની અંદર એવું સ્પષ્ટતા કરી છે કે ક્વોલિફાઈડ શિક્ષકોની જ નિમણૂક કરવામાં આવશે, અને ક્વોલિફાઈડ હશે તો જ માન્ય રહેશે. એ બહુ મહત્વનો મુદ્દો છે. આજે પણ નહીંતર એવી પરિસ્થિતિ છે કે સ્વનિર્ભર સંસ્થાઓમાં ઘણી બધી જગ્યાએ આ જરૂરી લાયકાત ધરાવતા શિક્ષકો હોતા નથી. માનો કે વિજ્ઞાન પ્રવાહની સંસ્થાઓ ચાલે છે તો તાલીમી અનુસ્નાતક હોવા જોઈએ, ત્યાં BE ચલાવે છે, અને પરિણામે આવા BE થયેલા શિક્ષકો માત્ર 2 કલાક માટે ટેમ્પરરી આવી જાય, ટીચિંગ કરીને જતા રહે છે. બોર્ડની પરીક્ષામાં એ પેપરો જોવા આવતા નથી, પરિણામે મૂલ્યાંકનકારોને અન્યાય થાય છે, મૂલ્યાંકનમાં પણ અન્યાય થાય અને બાળકોને નુકસાન થયું. માટે સરકારે નિયંત્રણ મૂકવા પ્રયત્ન કર્યો છે, ખૂબ સારી વસ્તુ છે. પણ હું સાથે સરકારશ્રીનું એ પણ ધ્યાન દોરવા માંગુ છું સવિનય કે સ્વનિર્ભર સંસ્થામાં જોડાતા શિક્ષકોનું શોષણ ન થાય એ બાબતે પણ સ્પષ્ટતા થવી ખૂબ જરૂરી છે. એટલે કે આ લાયકાતની સાથે ભલે એમને ફીનું ધોરણ જે હશે એ પ્રમાણે એમને પહોંચી શકાશે કે કેમ પગારમાં, એ પ્રશ્ન છે, પણ મિનિમમ શિક્ષણ સહાયક જેટલો તો પગાર મળવો જોઈએ. અને જે કોઈ સંચાલકોને આવક થાય વર્ષ દરમિયાન એના 75% પગારમાં વપરાવી જોઈએ, 25% જ એ અન્ય ખર્ચમાં વપરાય.
એવું કંઈક પ્રાવધાન કરવું જોઈએ, એવું સવિનય મારી રજૂઆત છે, જેથી કરી શિક્ષકોને પણ ન્યાય મળી રહે, શિક્ષકોનું શોષણ ન થાય. તો એ મન મૂકીને કામ કરશે અને મજબૂરીથી નહીં પણ ઉત્સાહથી કામ કરશે અને બાળકોને ન્યાય આપી શકશું. અને જે આપણો જે હેતુ છે, સરકારનો જે હેતુ છે કે સમાજને ઉત્તમ શિક્ષણ આપવું, ગુણવત્તાસભર શિક્ષણ આપવું અને પોષાય એવી ફીમાં આપવું, એ હેતુ જળવાશે. હા, પેલા તો જે તવંગર માણસો છે એ કદાચ મોટી ફીમાં આવી સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ જે આવી વિશિષ્ટતા વિવિધતાઓ ધરાવે છે ત્યાં જશે, પણ મોટા ભાગના માસને આ રીતે ન્યાય આપી શકાશે એવું હું માનું છું. જગદીશભાઈ, આ સલાહ સૂચનને અનુસરવા આપ માનો છો કે ત્રુટિ થોડી ઘણી ત્રુટિ છે? બિલકુલ સંધ્યાબેન, ડોક્ટર કિરીટભાઈએ જે સૂચનો કર્યા છે એ શિક્ષણ જગતના હિતના અંદર અને સરકારનું જ્યાં પણ ધ્યાન દોરવા જેવી બાબત છે એમને દોરી છે. બેને પણ જે રજૂઆત કરી કે ભાઈ આખી જે વ્યવસ્થા જે કમિટી જે છે એના અંદર વાલી મંડળ એના પ્રતિનિધિ નથી. વાલી મંડળને પણ ચોક્કસ આના અંદર ક્યાંક ને ક્યાંક જે વખતે ફી નિર્ધારણ, ધારો કે અમદાવાદ જિલ્લાના અંદર ફી નિર્ધારણ થતી હોય ત્યારે વાલી મંડળના જે ઓથોરાઇઝ જે વાલી જે હોય મંડળો એના લોકોનો પણ એના અંદર અભિપ્રાય લેવો જોઈએ. એ પણ એક બાબત સારી છે. પરંતુ સરકાર જે છે એ આ સુગ્રથિત કરવા માટેના પ્રયત્નમાં લાગેલી છે. આ આખી બાબત જે છે એ હિંમતપૂર્વક સરકારે અમલી કરી છે અને શંકાની દ્રષ્ટિએ ના જોતા જે કિરીટભાઈએ કીધું એમ, ધારો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તો મારી કોઈ પ્રાઇવેટ સંસ્થા હશે સંધ્યાબેન, તો મારી પ્રાઇવેટ સંસ્થાના અંદર મારા જે ખર્ચ જે છે, મારા ખર્ચને મારી આવક, એ બધું મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમિટીનો મેમ્બર હશે એની સામે મૂકવાનું છે. એટલે જ્યાં જ્યાં તકલીફ હશે ત્યાં તરત જ શોધાઈ જવાનું છે. એટલે સસ્ટેન થઈ જાય, સંસ્થાઓ સસ્ટેન પણ થાય અને સમાજનું શોષણ ના થાય. આ બે બાબત સરકારે આ વિધેયક લાવવાની પાછળ ખૂબ જ મહત્વની ધ્યાનમાં રાખી છે. બીજી, ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટના સંદર્ભના અંદર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ના અંદર સંધ્યાબેન સૂચવેલું છે કે આ પ્રકારની સ્વનિર્ભર શાળાઓ જે 1200, 1500, 2000, 5000 રાખીને જે શિક્ષકોનું જે એક્સપ્લોઇટેશન કરે છે એ ના થવું જોઈએ. ત્યાં ક્વોલિફાઈડ ટીચર હોવા જોઈએ. ધારો કે 1 થી 5 હોય તો એમાં પીટીસી થયેલો શિક્ષક એને રિક્રુટ કરવો પડે. 6 થી 8 હોય તો જેમ રાજ્ય સરકારે અપર પ્રાઇમરી, લોઅર પ્રાઇમરી જે કર્યું છે એમાં ક્વોલિફાઈડ BA, BEd, BSc, BEd આવા શિક્ષક ત્યાં આગળ ભરતી કરવી જોઈએ. એની ક્વોલિફિકેશન ના હોય તો એને રિવાઇવ કરવી જોઈએ. એવી પણ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અંદર જોગવાઈ કરેલી. આ બધી જ બાબતો ધ્યાનમાં રાખીને આ જે વિધેયક છે એને વિધેયાત્મક રીતે, પોઝિટિવ રીતે સમાજે બી લેવું જોઈએ, વાલીઓએ પણ લેવું જોઈએ, સંચાલકોએ પણ લેવું જોઈએ અને શિક્ષણ જગતને સુગ્રથિત કરવાના સરકારના પ્રયાસમાં સહકાર આપવો જોઈએ. જી અર્ચિતભાઈ, સંચાલકોને નુકસાન ન થાય, વાલીઓને નુકસાન ન થાય, અત્યારે જે સૌથી વધારે સફર કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, આ વિદ્યાર્થીઓને નુકસાન ન જાય તે માટે આપની પાસે શું સલાહ સૂચન છે? અમે લોકો અત્યારે એના ઉપર કાર્ય કરી રહ્યા છીએ અને પહેલી વસ્તુ તો શિક્ષણ શરૂ થયું છે જે સંસ્થાઓમાં ત્યાં આગળ શિક્ષણ સ્મૂથ ચાલે. આ વર્ષે જે કંઈ પણ પ્રોબ્લેમ ચાલુ થયા છે એના લીધે તો અમે એવું કહી રહ્યા છીએ કે અમે બધી જગ્યાએ શિક્ષણ ચાલુ થઈ ગયું છે, પરીક્ષાઓ શાંતિથી લેવાય, પહેલી વસ્તુ. બીજું, સરકાર અને જે આ સમિતિ રચાય અમે એની રાહ જોઈ રહ્યા છીએ. સરકારની અંદર અમે ઘણી બધી વખત એમને મળ્યા છે, અમને શાંતિપૂર્વક રીતે એ લોકો સાંભળે પણ છે અને જ્યાં જ્યાં અમારા સૂચનોને, અમારા જે મુદ્દાઓ છે તે લોકો એમને સપોર્ટ કરીને બહુ શાંતિથી શિક્ષણ મંત્રીએ સાંભળ્યા પણ છે. શિક્ષણ સચિવ છે તેમણે પણ અમને સાંભળ્યા છે અને એ લોકો પણ એક જ વસ્તુ કહે છે કે અમે પ્રાઇવેટાઇઝેશનની અગેન્સ્ટ નથી, પણ જે આ નફાખોરીનો જે શબ્દ ઇવન સુપ્રીમ કોર્ટે જ્યારે TMFIનું જે ચુકાદો હતો ત્યાં પણ વાપર્યું છે કે નફાખોરી નહીં. અને અમે પણ એવું માનીએ છીએ કે નફાખોરી ના હોવી જોઈએ, કારણ કે તમે જે શિક્ષણમાં બેઠા છો એટલે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક 2-3 વર્ષની અંદર આનું કંઈક રિઝલ્ટ પોઝિટિવ આવશે એવું અમારું પણ માનવું છે. અને જ્યાં આગળ ખોટું હશે ત્યાં અમે સરકારને સવિનય અમારું માર્ગ અમે જઈને એમને સૂચન પણ આપી રહ્યા છીએ, એ લોકો સાંભળી પણ રહ્યા છીએ. એવી જ રીતના હું આ માધ્યમથી એટલું ખાલી કહીશ કે અત્યારની પરિસ્થિતિની અંદર શાંત મને અને વ્યવસ્થિત રીતે જો એકબીજા સાથે હળીમળીને જો કામ કરીશું તો જ આનો ઉકેલ આવશે. પણ જો ઉગ્રતા પકડીશું તો બાળકો એને નિહાળી રહ્યા છે એટલે ક્યાંક સમાજની અંદર ઉગ્રતા વધશે. અને મારું એવું કહેવું છે કે અત્યારે એ અનિવાર્ય નથી, કારણ કે શિક્ષકોની પરીક્ષાઓ છે, બાળકોની પરીક્ષાઓ છે અને સાથે સાથે કાલે સવાર ઉઠીને એવું પણ ના થાય કે સારો શિક્ષક આવતો આમાં, કારણ કે અમે છેલ્લા કેટલાય વર્ષોની અંદર અમે કોર્પોરેટની અંદરથી માણસો લાવીને એ લોકોને ટીચર બનાવ્યા છે. PTCO ઇંગ્લિશ મીડિયમમાં નથી, BEd 2 વર્ષના થયા છે, ઘણા બધા ચેલેન્જ શિક્ષકોના પણ છે. એને ધ્યાનમાં લઈને જ્યારે કામ કરીશું ત્યારે આપણને ખબર પડશે કે આમાં કેટલી બધી એવી વસ્તુઓ છે કે જે
નહીં, ઓછી ફીસ થાય તો પછી સંચાલકોએ ક્યાં ક્યાં કટોતી કરવી પડે? તો પછી તમારે પણ કટોતી ઓછી કરવી થાય પડશે. તો એમાં એક વસ્તુ બહુ જ છે કે જે આપવાનું હશે, જે વસ્તુ અમે આપી રહ્યા છે ત્યાં ઓબ્વિયસ છે કે એક ફેર વિચારણા થવાની. બીજી વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ જે છે એ ઓબ્વિયસ છે, નવી સંસ્થાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટના લીધે નહીં, પણ સંચાલકો ઘણી વખત, અર્ચિતભાઈ, એ એક સવાલ કે સંચાલકો દર વર્ષે ડેવલપમેન્ટના નામે ફીસ લેતી હોય છે. એટલું કેટલું ડેવલપ કરો છો તમારી સ્કૂલને કે આટલું બધું તમારે 20-20 હજાર સુધીની ફી લેવી પડતી હોય છે? આવા દાખલાઓ છે, એટલા માટે કહું છું. દર 5 વર્ષે 6 વર્ષે સારી સંસ્થાની અંદર પહેલી વસ્તુ તો છે ને બાથરૂમ ને ટોયલેટ્સ ને બધા તોડીને નવા કરવા પડતા 5 વર્ષે ને દર વર્ષે લે છે, પણ આ તો દર વર્ષે લે છે. એક એ ભંડોળ તમારે ઓલમોસ્ટ થતું હોય છે. બીજું જો ગ્રોથ એ લોકોની સંસ્થાની અંદર જો કન્સ્ટ્રક્શન નો થતો હોય તો લેતા હોઈ શકે, એવું મારું માનવું છે. પણ આજે આપ કહી રહ્યા છો કે ઘણી બધી સંસ્થાઓ ડેવલપમેન્ટના નામે લે છે, તો એ ઇટ ઇઝ આમ જોવા જઈએ તો એક એવો મુદ્દો છે કે જે ડિબેટેબલ છે. અને ઓબ્વિયસ છે કે અમે જયારે પહેલી વખત જયારે શિક્ષણ મંત્રીને મળવા ગયા હતા ત્યારે અમે જ સામેથી કહ્યું હતું કે અમે આપ જો આને કઈ વ્યવસ્થિત વિધેયક પાસ થતું હોય તો અમે એડમિશન ફી જેવી વસ્તુઓને જતી કરવા તૈયાર છીએ. અને આજે અમે લોકો એ જતી કરવા પણ છીએ. હા, ઓકે. પૂજાબેન, હવે આપનો વ્યૂ શું છે? જો આ સંચાલકોનો આ વ્યૂ આવી ગયો છે તે હમ ભી થોડા ઝૂકે, આપ ભી થોડા ઝૂકો. સર્વપ્રથમ હું કિરીટભાઈને કહીશ કે ભાઈ વાલીઓએ આ વિધેયકને સ્વીકારી લીધું, જે ખુશ છે એટલા માટે જ પાલન કરવા માટે રસ્તા ઉપર આવ્યા છે. અન્ય અધર થિંગ ઇઝ અર્ચિતભાઈ કે સરકાર પણ શૌચાલય ઉપર અટકી છે અને સંચાલકો પણ શૌચાલય ઉપર અટક્યા છે. એનાથી એટલું ખ્યાલ આવી જાય કે વ્યાજબીપણું કઈ રીતે સાબિત કરશે કે દર વર્ષે કાં તો શૌચાલય તોડીને બનાવશે, કાં ટાઈસો લગાવીને બનાવશે, કાં 2 પંખા 2 એસી કરીને પોતાનું વ્યાજબીપણું સાબિત કરશે અને સરકાર એને મંજૂર કરીને એનો બોજો વાલીઓ ઉપર નાખશે. અમારી છેલ્લા ઘણા વર્ષોથી આ એક જ ડિમાન્ડ છે કે ભાઈ આરટીના એક્ટમાં 13,000 સરકાર આપે છે, 10,000 ફીસ અને 3,000 અલગ. તો સરકારને 13,000 નથી પોસાતી તો વાલીઓને કઈ રીતે પોસાય? તો આ વિધેયકમાં એમણે 15,000 રૂપિયા કર્યા છે, જે અમે સ્વીકાર કરીએ છીએ કે ભાઈ જે રીતે મોંઘવારી છે વાલીઓ અમે સ્વીકાર કરીએ. 15,000 મારી છે આવડત, અમે 15,000 રૂપિયા તો અમે ભરી શકીશું. પરંતુ કિરીટભાઈ એવું કહે છે 15,000 થી પણ વધારો. તો જયારે સરકારે એવું કરવું જોઈએ આમાં કે ભાઈ જે સરકારી સ્કૂલો છે એમાં 49,000 એક બાળક પાસે ખર્ચે છે, આ પ્રાઇવેટ સ્કૂલોના સંચાલકોને એક બાળક દીઠ 49,000 રૂપિયા આપી દો એટલે આ બધું જ નીકળી જશે. અને સરકાર શિક્ષણ છે એનું રાષ્ટ્રીયકરણ કરી નાખો એટલે આ લોકોને બાજવાની જરૂર નહીં, વાલીઓને બાજવાની જરૂર નહીં. ઓકે ભાવિકભાઈ, અંતમાં એક લાઈનમાં આપ શું કહેશો, શું થવું જોઈએ? પેલા તો જે સમગ્ર જે એડમિશન જે પ્રવેશ પ્રક્રિયામાં વાલીઓના પ્રતિનિધિઓ હોવા જોઈએ, સંચાલકના હોવા જોઈએ, સરકારના હોવા જોઈએ, જેથી કરીને જે ફીનું માળખું તૈયાર થાય જે વાલીઓને માન્ય રાખવામાં આવે, સ્કૂલના સંચાલકોને માનવામાં, જેથી કરીને આવનારા દિવસોમાં વાલીઓ અને પ્રિન્સિપાલ જે સંચાલકો દરેક મંડળ તરફથી પ્રતિનિધિ હોવા જોઈએ, જેથી દરેક જે મુદ્દાઓ છે જ્યાં ત્રુટીઓ રહી ગઈ છે એ ત્રુટી ન રહે. આપણી પાસે સમયનો અભાવ છે માટે આ ચર્ચા નહીં રોકવી પડે છે, નહીં તો બહુ લાંબી ચર્ચા થઈ શકે એવો છે આ મુદ્દો. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જી આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. પરંતુ સવાલ હજી એ છે કે અમલ ક્યારે થશે, ફી કેવી રીતે ભરે, આ જે વાલીઓ છે તે શું ભરપાઈ કેવી રીતે કરવામાં આવશે, આ બધા સવાલો હજી વાલીઓને ગૂંચવી રહ્યા છે. જો કે સરકારે આશ્વાસન આપ્યું છે કે બધા જ સવાલોના જવાબ આપને મળી જશે. રજા આપશો. નમસ્કાર. 15,000 તો તમારે એનું વ્યાજબીપણું ડિસ્ટ્રિક્ટ રિટાયર્ડ જજની સમિતિને વ્યાજબીપણું દર્શાવવું પડશે.